85 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. અરજદારે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125ની જોગવાઈ અન્વયે આ અરજી સામાવાળા કે જે તેમના પતિ છે તેમની પાસેથી પોતાનું અને સગીર પુત્રનું ભરણપોષણ મેળવવા માટે આ અરજી દાખલ કરેલ છે. ફકરો. અરજદારની હાલની અરજીની હકીકત ટૂંકમાં એવી છે કે અરજદારના લગ્ન સામાવાળા સાથે તારીખ 5/6/2009ના રોજ શીખ ધાર્મિક વિધિ અને તેમની જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયેલા. લગ્ન સમયે તેણીના માતા પિતાએ યથાશક્તિ સોના ચાંદીના દાગીના તથા કરિયાવર આપેલ, જે લઈને લગ્ન બાદ તેણી સામાવાળા સાથે સંયુક્ત કુટુંબમાં રહેવા ગયેલ. અરજદાર પત્ની તરીકેની તમામ ફરજો અદા કરતા સામાવાળા સાથેના લગ્ન જીવનથી એક પુત્રનો જન્મ થયેલ, જે હાલના અરજદાર પાસે છે અને અરજદાર નંબર 2 છે. ફકરો. સામાવાળાએ લગ્ન પહેલાં તેણીને ઇટાલી લઈ જવાનું જણાવેલ. સામાવાળા દારૂ પીવાની ટેવવાળા હોય નાની નાની વાતોમાં ઝઘડા કરી મારઝૂડ કરતા. અરજદારની સગર્ભાવસ્થામાં સારવાર કરાવતા નહીં, સાર સંભાળ લેતા નહીં. અરજદાર સમજાવતા તો હું તને રાખવાનો નથી, તું મને કહેનાર કોણ તેમ કહેતા સામાવાળાએ અરજદારને તારીખ 1/9/2009ના રોજ કાઢી મૂકેલ. ફકરો. અરજદાર તેણીના દાદીના ઘેર રહેતા. અરજદારના પિતા આવેલ અને સમાધાન કરીને સાસરી મૂકી ગયેલ. સામાવાળાએ ઇટાલી જવાનું હોઈ જૂન 2009માં પિયર મૂકી ગયેલ. અરજદારે પિયરમાં પુત્રને જન્મ આપેલ. સામાવાળા નવેમ્બર 2010માં ઇટાલીથી આવેલ ત્યારે અરજદારને લઈ ગયેલ. સામાવાળા દહેજની માંગણી કરતા. ગાડી લેવા માટે રૂ2 લાખની માંગણી કરેલ અને દારૂ પી ઝઘડો કરી માર મારેલ. અરજદારના પિતાએ સામાવાળાને રૂ2 લાખ રોકડા આપેલ અને અરજદારને ઇટાલી લઈ જવા કહેતા સામાવાળા ગાળો બોલેલ અને 20 દિવસમાં અરજદારને પુત્ર સાથે કાઢી મૂકેલ અને ઇટાલી જતા રહેલા. ત્યારબાદ સામાવાળા નવેમ્બર 2011માં પંજાબ આવેલા અને અરજદારે 15 દિવસ રાખેલ અને અરજદારને જણાવેલ કે ઇટાલી જવા માટેના કાગળો તૈયાર કરેલા નથી, ત્યારે તારે આખી જિંદગી ભારતમાં જ રહેવાનું છે તેમ જણાવી ઝઘડો કરી અરજદારને પુત્ર સહિત કાઢી મૂકેલ. ત્યારબાદ સામાવાળા માર્ચ 2012માં અરજદારના પિયર આવેલ અને 8-10 દિવસ રહેલા. અરજદારના પિતાએ સામાવાળાને અરજદારને ઇટાલી લઈ જવા જણાવતા સામાવાળા ઝઘડો કરીને જતા રહેલા. સામાવાળા અરજદારને સગીર પુત્ર સહિત તરછોડીને જતા રહેલા. સામાવાળાએ કોઈ પણ જાતના કારણ વિના અરજદારનો ત્યાગ કરેલ છે અને તેણીને તેડી જવાના કોઈ પ્રયત્નો કરેલા નથી. તેનો ત્યાગ કર્યા બાદ સામાવાળા તેની અને સગીર પુત્રની કોઈ સાર સંભાળ લેતા નથી કે ભરણ પોષણ કરતા નથી. તેણી કોઈ કામ ધંધો કરતી નથી, આવકનું કોઈ સાધન નથી. સામાવાળા હાલ ઇટાલી ખાતે કાપડની ફેક્ટરીમાં કામ કરી ભારતીય ચલણ મુજબ મહિને રૂ70,000 થી 80,000 જેટલું કમાય છે.